મોટી મોડ મોદી સમાજની સર્વાઇકલ રસી જે ગર્ભાશયના રોગો માટેની ગર્ભાશયના રોગો અને જે બહેનો માટે થઈ રહી એના માટેની જે ગર્ભાશય જેવા ગંભીર રોગો માટે બચવા માટેની જે સર્વાઇકલ રસી છે એનો ત્રીજો ડોઝ આજે પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. ત્રીજા ડોઝમાં મોદી સમાજની જે પહેલી અને બીજી ડોઝનો જે લીધો છે એ તમામ બહેનોએ આજે હર્ષભેર આ રસી લઈ અને સમાજના આ ભગીરથી કાર્યક્રમમાં સાથ સહકાર આપેલ છે અને સમાજના આગેવાનો અને બધા જ ભાઈઓ બહેનોએ ખૂબ ઉત્સાહભેર આ ગંભીર રોગને બચવા માટે જે સર્વાઇકલ રસી છે એના જે ત્રીજા ડોઝમાં સર્વ ભાઈ બહેનોએ ખૂબ જ ભાગ લીધો અને સંપૂર્ણ રીતે આ રોગને નાબૂદ કરવા માટે સમાજ જે કટિબદ્ધતા બતાવી રહી છે એના માટે દરેક સમાજને આવા કેમ્પ થાય અને આવનાર સમયમાં જે આ બહેનો માટેની એક સંપૂર્ણ કેન્સર જે ગર્ભાશયનું કેન્સર છે તેની રસી આપવામાં આવી રહી છે. આ રસીથી દરેક બહેનોને ખૂબ ફાયદો થાય અને આવનાર સમયમાં જે સમય ગંભીર આવી રહ્યો છે કે જે સર્વાઇકલ રસી જે બહેનોના ગર્ભાશયના મુખના કેન્સરો થાય છે તેમાંથી છુટકારો મળે અને સમાજમાં એક દાખલો બેસે એવું મોદી સમાજનું સરાહનીય કામ રસ રોટલી ગ્રુપ તરફથી કરવામાં આવી રહ્યું છે. અને આ ગ્રુપમાં આજે સર્વ લોકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે. આજે સમાજની 80% બહેનોએ જે 15થી 45 વર્ષની છે તેમને આ રસી આપવામાં આવી છે અને આ ગંભીર રોગથી બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજના સમયે મોદી સમાજના આગેવાન અને સમાજના પૂર્વ પ્રમુખ પ્રકાશચંદ્ર ભટિયા સાહેબ આપણાને શુભકામના પાઠવશે. સાહેબ, આપણે મોદી સમાજની સર્વાઇકલ રસીની ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ ત્રીજા ડોઝમાં 80% બહેનોએ આપણા સમાજની જે ગર્ભાશયનું મુખનું જે કેન્સર થાય તેના વિરોધીની રસી આપી છે અને 80% બહેનોએ લઈ અને આ જાગૃતતા લાવી છે. તો સમાજની બહેનોને આપ શું કહેવા માગશો? ડીસા મોડ મોદી જ્ઞાતિ સમાજ આયોજિત અને રસ રોટલી ગ્રુપના સૌજન્યથી આ સર્વાઇકલ કેન્સરની રસીનો ત્રીજો ડોઝ આજે અપાઈ રહ્યો છે. સમાજની બહેનમાં જાગૃતિ આવી છે અને આવા રોગોથી ઘણા લોકો પીડાતા હોય છે અને ત્યારે મોડું પણ થઈ જાય છે. એની અગમચેતી રૂપે આ રસી આજે અપાઈ રહી છે એ ખરેખર સમાજની બહેનો માટે એક સારો વિષય છે. સમાજની બહેનોએ પણ એમના લગતા જે ગર્ભાશયને લગતા રોગો હોય કે ગાયનેકને લગતા જે રોગો છે એ તમામ લોકો પ્રત્યે જાગૃતિ રાખવી જોઈએ. પણ આજે આનંદ થાય છે કે સવારથી અહીંયા સર્વાઇકલ રસી લેવા માટે બહેનોની લાઈન લાગી છે. રસ રોટલી ગ્રુપના સૌજન્યથી પહેલો ડોઝ અપાયો, બીજો ડોઝ અપાયો, આ ત્રીજો ડોઝ પણ આજે છે. જો આ 3 ડોઝ બધા જશે અને સમાજની અંદર જો બીજાઓને જરૂરિયાત હશે અને આવશે તો રસ રોટલી સમિતિ એની વિચારણા પણ કરવાની છે. કારણ કે સમાજમાં કોઈ પણ રીતે કોઈને નુકસાન ન થાય, એનું ભવિષ્ય ન બગડે અને સારી રીતે એ પોતાનું જીવન વ્યતીત કરે એવી દરેકની ભાવના છે. તો આજે સૌપ્રથમ તો સમાજની જે બહેનો છે 15થી 45 વર્ષ સુધીની, તેમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારી જે જાગૃતિ છે અને તમે જે 3 રસી લીધી છે તો ભવિષ્યમાં તમે તમારા બાળકોનું, તમારા પરિવારનું અને તમારું હિતને સમજ્યા છો. તમારી તંદુરસ્તી જળવાઈ રહેશે. અને આજે ભારતભરમાં આપણે જો વિચાર કરીએ તો અનેક પ્રકારના કેન્સરો છે. એમાં બહેનો આમાંથી વધારે પીડાઈ રહી છે. એમાં ખાસ કરીને જે સર્વાઇકલ કેન્સર છે, જેને આપણે ગર્ભાશયના મુખનું કેન્સર કહીએ છીએ, એ અતિ ગુપ્ત રોગ છે.
જાણકારી પણ પછી થાય છે, ખબર પડતી નથી ને જ્યારે પડે છે ત્યારે મોડું થઈ જાય છે. તો આજે ડીસામાં તો એટલું આપણે કહી શકાય કે ડીસા મોદી સમાજે પહેલ કરી છે. સૌ પ્રથમ વિનોદભાઈ પંચીવાલાએ પણ એક શરૂઆત કરી અને 9થી 15 વર્ષની દીકરીઓને આ સર્વાઇકલ કેન્સરની રસી આપવાની શરૂઆત કરી. અને એના પછી સમાજે અને રસરોટલી ગ્રુપે વિચાર્યું કે આ 15 વર્ષ સુધીની તો બરાબર છે, પણ એ પછીની જે બહેનો છે એનું શું? તો એના માટેનો પણ આ વિચાર કરી અને આ સર્વાઇકલ કેન્સરની રસીનો 3જો ડોઝ પણ આજે પૂર્ણ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં બહેનો આવી છે, સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા, પ્રમુખશ્રી પણ અહીંયા આવી અને એમની હાજરી અહીંયા થઈ છે. તેઓએ પણ આશીર્વાદ આપ્યા છે, તેઓએ પણ આ કાર્યક્રમને સફળતા ઈચ્છી છે. એટલે ખાસ કરીને સમાજે આવા અનેક કાર્યક્રમો કરવા જોઈએ. આ આરોગ્ય દ્રષ્ટિ કાર્યક્રમ છે એ ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ છે. એમાં ખાસ કરીને આપણે વિચાર કરીએ કે બહેનો માટેનો કાર્યક્રમ આ પહેલાં પણ એક થયો, સર્વરોગ નિદાન કેમ્પમાં બહેનોને બોલાવી હતી, એમાં પણ એક કાર્યક્રમ થયો છે, ગાયનેક કાર્યક્રમ હતો. એટલે જે જાગૃતિ આવી છે, 9થી 15 વર્ષનો કાર્યક્રમ થયો, 15થી 45 વર્ષનો કાર્યક્રમ થયો અને ગીતાબેન મોદી દ્વારા પણ એક કાર્યક્રમ થયો છે. એ બહેનોને એનું નિદાન થાય, એને કયા પ્રકારની તકલીફ છે, શું છે એની પણ જાણકારી થાય. એટલે સમાજમાં બે બાજુ જાગૃતિ આવી છે. આગેવાનો પણ સજાગ બન્યા છે, એ પણ કંઈક ને કંઈક કાર્ય કરવા માટે કામ કરી રહ્યા છે અને બહેનોમાં પણ જાગૃતિ આવી છે. તો ખરેખર એ અભિનંદનને પાત્ર છે અને હવે આવા કાર્યક્રમો થવા જોઈએ તેવી મારી વિનંતી છે. અને જે બહેનો આ લાભ લેવા રહી ગઈ હોય તો તેઓએ પણ રસ રોટલી ગ્રુપનો કે સમાજના પ્રમુખનો સંપર્ક કરવો જોઈએ. કરી અને એમાં કહે તો ફરીથી પણ આ લોકો વિચારણા કરી અને બીજો કેમ્પ કરશે, એમાં કોઈ સંદેહ નથી. સાહેબ, આવનાર સમયમાં યુવાન મોદી સમાજના યુવાનો માટે આપ શું મેસેજ આપવા માંગો કે આવા કાર્યક્રમોમાં સૌએ સાથ સહકાર અને ભાગ ભજવવો જોઈએ? ડીસા મોદી સમાજ માટે એટલું જ કહી શકાય કે જે યુવાનો છે એ સક્ષમ છે, સક્રિય છે અને શક્તિશાળી પણ છે, પણ એમને માર્ગદર્શનની જરૂર છે. એને જો સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે અને એ જો કાર્યક્રમો આપતા રહે, એમની સેવાઓ લેવામાં આવે, એમની સેવાઓને બિરદાવવામાં આવે અને એ જો કામ કરે તો કાર્યક્રમો થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ડીસા મોદી સમાજના યુવાનો છે એ દરેક ક્ષેત્રે કામ કરી શકે એવી એમનામાં શક્તિ છે અને દરેક જગ્યાએ કામ કરે છે. દાખલા તરીકે જ્યારે આપણા પગપાળા સંઘો જતા હોય છે ત્યારે પણ યુવાનો કામ કરતા હોય છે, સેવાઓ આપતા હોય છે અને આર્થિક દ્રષ્ટિએ પણ યુવાનો સક્ષમ છે, તેઓ પણ આ કાર્યક્રમો કરે છે. તો યુવાનોને મારી વિનંતી છે કે તેઓએ આગળ આવવું જોઈએ અને આગળ આવીને સમાજના જે રચનાત્મક કામો છે, રચનાત્મક પ્રક્રિયાઓ છે, સમાજની સેવા છે, સમાજનું સંગઠન છે, એમાં બધાએ સક્રિય રીતે ભાગ લેવો જોઈએ. થેન્ક યુ સાહેબ. હમણાં સમાજે બ્લડ કેમ્પ કર્યો, એમાં પણ ખૂબ ખૂબ લોકોએ રસ લીધો હતો અને એમાં પણ એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ. ખૂબ આનંદની વાત છે કે જે સમાજનો બ્લડ કેમ્પ થયો એ સાંઈ કૃપા મિત્ર મંડળ દ્વારા એ કેમ્પ કરવામાં આવ્યો અને ડીસા શહેરમાં એક ઐતિહાસિક રીતે પણ કહેવામાં આવે તો આટલું બ્લડ યુનિટ એકત્ર કરવું એ મુશ્કેલ કામ હોવા છતાં પણ સમાજના યુવાનોએ બધા એક સાથે રહી, એક સંપથી, એકતાથી લગભગ 250 બોટલ કરતાં પણ વધારે બોટલો એકત્ર કરી અને જેની જરૂરિયાતો છે એને આપવા માટે એ કાર્યક્રમ કરે છે. ગયા વર્ષે પણ કાર્યક્રમ કર્યો હતો, આ વર્ષે પણ એમ કાર્યક્રમ છે, એ પણ સરાહનીય કામ છે. આ રચનાત્મક કાર્યક્રમો છે એ ડીસા મોદી જ્ઞાતિ સમાજના યુવાનો જે કરી રહ્યા છે તો ખરેખર હું યુવાનોને બિરદાવું છું. થેન્ક યુ સાહેબ. આજનો આ સર્વાઇકલ રસીના કેમ્પમાં જે બહેનોએ ભાગ લીધો અને આ ત્રીજો ડોઝ આપવા, આજના ત્રીજા ડોઝમાં સમાજના
ઘણા બધા ભાઈઓએ સાથ સહકાર આપ્યો. આજના આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા બદલ સમાજના દરેક બહેનોનો, દરેક ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના આ સમય પ્રમાણે આજના આપણા આ રસ રોટલી ગ્રુપ વતી જે અમારા પ્રમુખશ્રી છે તેમનો પણ અભિપ્રાય આપણે લઈએ. ભાઈ, શું કહેવા માગો છો? આજનો આ કાર્યક્રમ ત્રીજો ડોઝનો પૂરો થવા આવ્યો છે અને એની શુભકામના તમામ આપણી રસ રોટલી ગ્રુપને સાહેબે પણ આપી અને સમાજે પણ આપણો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. તો હવે આવનાર સમયમાં આપણા નવા કાર્યક્રમો આવશે, એમાં પણ લોકો આપણા સાથ સહકાર આપે એવી અપેક્ષા સાથે આપ શું કહેવા માગો છો? મારું કહેવાનું એટલું જ છે કે હવેના પછીનો કાર્યક્રમ જે કરવાનો છે કે દરેક સમાજના લોકોને, આપણી સમાજના, મોદી સમાજના દરેક લોકોને કેવું છે કે ટેસ્ટ કરાવો, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ. આ ટેસ્ટનું એક આયોજન થઈ રહ્યું છે કે જે નજીવા દરે, રાહત દરે સમાજના લોકોને કરાવવાનું, સમાજના લોકોને ટેસ્ટ કરાવવા માટે આહ્વાન કરવાનું છે, જે નજીવા દરે કરવાનું છે. તો ટૂંક સમયમાં અમે એની જાહેરાત કરશો તો દરેક સમાજના ભાઈઓ બહેનોએ એનો લાભ લેવા અને સાથ સહકાર આપવા વિનંતી. આજના રસ રોટલી ગ્રુપ અને મોદી સમાજ તરફથી એક નવો કાર્યક્રમની પણ આજે ફિનલભાઈ દ્વારા રસ રોટલી ગ્રુપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આવનાર સમયમાં એક બ્લડના જે પણ ટેસ્ટો છે એ બધા લેવામાં આવશે. આવનાર સમય જે કોઈ બીમારી, ગંભીર બીમારી ન હોય અને બીપી, ડાયાબિટીસ જે રોગો ઉગતા ડામવા માટે જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં સંપૂર્ણ રીતે સાથ સહકાર બધાનો મળી રહે અને દરેક સમાજના ભાઈ બહેનો એમાં ખૂબ જ ભાગ લે અને નજીવા દરે જે બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ એવા ટેસ્ટો કરાવી અને એમને આવનાર સમયમાં એમના શરીરમાં શું તકલીફો છે અને એનું શું નિદાન થાય એના માટેના ડૉક્ટરો લાવી અને રાહત દરે કાર્યક્રમ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અમારના ભાઈ બહેનોએ ભાગ લેવા માટે અમે આજથી જ આહ્વાન કરીએ છીએ. આજનો સફળ બનાવવા બદલ સમાજના દરેક ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માની જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.